આજની ધર્મકથા. પ્રણામ. ગોત્ર કર્મની ઢાળ, જળ પૂજા. પહેલી ઢાળની 6ઠ્ઠી ગાથા સુધી આપણે પહોંચ્યા. જ્ઞાની ગુરુની સેવા કરતા આરાધ્ય જીન ધર્મ, અણુવ્રત ધરતો તપ અનુસરતો, નિર્મદ ગ્રહે ગુણ પરમ. ઉચ્ચ ગોત્ર કર્મ કઈ રીતે બંધાઈ શકે એની વાતો. ગઈકાલથી આપણે કેટલાક સ્થાનો જોઈએ છીએ કે ઉચ્ચ ગોત્ર કર્મના બંધના એવા સ્થાનો કે જે સેવવા યોગ્ય છે. આ મનુષ્યપણાની અંદરમાં આપણે અત્યારે જે ઉચ્ચ ગોત્ર કર્મ પામ્યા છીએ એ આવતા ભાવમાં પણ જો આપણે પામવું છે તો એની માટેની કેટલીક માસ્ટર કી, એની માટેની કેટલીક ચાવીઓ એ આપણને પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આ ગાથાઓની અંદરમાં આપે છે. જ્ઞાની એવા ગુરુની સેવા કરવાથી જીન ધર્મની આરાધના થાય. હવે જ્ઞાની એવા ગુરુની સેવા એટલે શું? મુદ્દો આવે. કઈ રીતે સમજણ પડે કે આ ગુરુ જે જ્ઞાની છે કે શું છે? જ્ઞાનીનું આપણે ત્યાં કોઈ બેરોમીટર તો આપ્યું નથી કે ભાઈ 500 ગાથા આવડતી હોય જ્ઞાની, 1000 ગાથા આવડતી હોય જ્ઞાની. આવા તો કોઈ બેરોમીટર આપણે ત્યાં આવતા નથી. અને શબ્દ એવી રીતે મૂક્યો કે ભાઈ જ્ઞાની એવા ગુરુની સેવા, તો આ થોડી કન્ફ્યુઝન ઊભી કરી હોય વીર વિજયજી મહારાજ સાહેબ, એવું આપણને લાગે. પણ જે મૂંડાણમાં જઈએ એમ તરત ખ્યાલ આવે છે કે અહીંયા જ્ઞાની શબ્દ જે છે એ કંઈક અલગ વાત સૂચવવા માટે છે. જ્ઞાની એ છે કે જેમણે મોહનીયનો ક્ષયોપશમ કર્યો છે, જેમણે ખરા અર્થની અંદરમાં જેને જ્ઞાન કીધું છે પ્રભુએ, કેવળ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, એની દિશા અને એના જેવી દશા એ જેણે પ્રાપ્ત કરી છે એ જ્ઞાની પુરુષ છે. તો આવા જ્ઞાની ગુરુની સેવા એ ઉચ્ચ ગોત્ર કર્મના બંધનું સ્થાન છે. એ પછીથી એવો જીવ અણુવ્રતનું પાલન કરે. અણુવ્રત એટલે એ વ્રતો કે જે મહાવ્રતોના ભાગ સ્વરૂપે છે. શાસન કેટલું ઉદાર છે. ઉચ્ચ ગોત્ર કર્મના બંધ માટેની મિનિમમ રિક્વાયરમેન્ટમાં એ એવું નથી કહેતા કે મહાવ્રતનું પાલન કરશો તો જ તમને ઉચ્ચ ગોત્ર કર્મ બંધાશે. અણુવ્રત નાના અંશે પણ એ વ્રતોનું પાલન કરો. કારણ કે નાના અંશે પણ પાલન કરવામાં એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે જેને મોટું વ્રત ગમે છે ને એ જ વ્યક્તિ નાનું વ્રત ગ્રહણ કરશે. જેને મોટા વ્રતનું કોઈ લક્ષ્ય જ નથી એ કેમ નાના વ્રતનું પણ પાલન કરશે? તો અણુવ્રતનું જે પાલન કરે છે એ ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે છે. એની પછીની સ્થાનની વાત કરે છે તપ અનુસરતો, એટલે કે જે તપને આચરે છે. તપની વ્યાખ્યાઓ આપણે ત્યાં બાહ્ય અને અભ્યંતર 12 ભેદે લખી. એમાંથી બાહ્ય તપની વ્યાખ્યાઓની અંદરમાં અણસણ સિવાયના ઘણા તપો એવા લખ્યા કે જેની મિનિમમ રિક્વાયરમેન્ટ અભ્યંતર તપની કેટલીક વસ્તુઓ એ જ હોઈ શકે. અભ્યંતર તપ જેનામાં નથી એનો બાહ્ય તપ એ ખરા અર્થમાં બાહ્ય તપ સ્વરૂપે નથી આગળ વધી શકતો. તો તપની અનુસરવાની વાત મૂકી એની અંદરમાં એ સમજવું કે અભ્યંતર તપ પ્રાયશ્ચિત, પાયચિતમ વિણો વિણમ વયાવચ્છેમ તહેવ સજ્જાઓ, જાણમ, આ બધા જેટલા પણ તપો કીધા, પ્રાયશ્ચિત, વિનય, વયાવચ, ધ્યાન, આ બધા અભ્યંતર તપો એ જીવના કર્મને તપાવવા માટે સક્ષમ યોગ છે. આવા યોગોનું જે આચરણ કરે છે એ ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે છે.
અને છેલ્લી રિક્વાયરમેન્ટ લખે છે, મદ વગરનો થઈ અને ઉમદા ગુણોનો સંચય કરે. નિર્મદ ગ્રહે ગુણ પરમ. મદ વગરનો એટલે શું? મદ એટલે શું? અહંકાર એકલો ના. મદ એટલે નશો. શેનો નશો? દરેકે દરેક વસ્તુઓનો નશો. આપણને એવું લાગે કે નશો કોણ કરી શકે? નશો દરેક વસ્તુનો હોય. આપણે મન ઉપર જે ચડાવીએ છીએ એ બધાનો નશો આપણને થઈ શકે. એક એક્ઝામ્પલ જોઈએ. આપણને એવું લાગે કે કોઈક માણસ અબજોપતિ છે, તેનો પૈસાનો નશો છે, અને આપણને દેખાય એ વાત જુઓ, આના વર્તન પરથી ખ્યાલ આવે છે કે આને તો પૈસાનો બહુ નશો છે. પણ ગરીબ માણસને પણ કેટલાક નશાઓ હોય છે. એને એની તમાકુનો નશો છે, મારે નથી કરવું, બોલો શું કરશો? એટલે નશાને આપણી પાસે શું છે ને એ મહત્તાનો ભાગ નથી. નશો એના પર આધાર રાખે છે કે મનમાં શું ચડાવીને બેઠા છે, કઈ રાઈ ભરીને બેઠા છે. તો આવો નશો જેનામાં નથી કોઈ પણ વસ્તુનો, એ મદ વિનાનો વ્યક્તિ એ ક્ષણે ક્ષણે ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે છે. આનું એક્ઝેક્ટ રિવર્સ. જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારે કોઈ પણ વસ્તુઓનો નશો મનમાં ચડાવીએ છીએ ત્યારે ત્યારે આપણે નીચ ગોત્ર કર્મ બાંધીએ છીએ. આ વાત બહુ સ્પષ્ટપણે આપણે સમજવી પડશે. ધર્મનો નશો એ પણ નીચ ગોત્ર કર્મ બંધાવશે. ધર્મનો મદ નીચ ગોત્ર કર્મ બંધાવશે. આ બધી વાતોને આપણે બહુ જ ઊંડાણપૂર્વક સમજવાની રહેશે. છેલ્લી વાત, ઉમદા ગુણોનો સંચય કરે છે. ઉમદા ગુણોનો સંચય, ઉદારતાપૂર્વક જે ગુણો ગ્રહણ કરવા યોગ્ય છે તે ગુણોને ગ્રહણ કરવા એ ઉચ્ચ ગોત્ર કર્મના બંધનનું સ્થાન છે. ભણે ભણાવે વળી જીન આગમ આશા તન વરજન શ્રી શુભ વીર જીનેશ્વર ભગતે ઉત્તમ ગોત્ર બાંધત. જે આત્મા જીનેશ્વર ભગવંતના આગમો ભણે છે, ભણાવે છે, એની આશાતનાને ટાળે છે, એવા જીવો એ શ્રુપ એવા શ્રી વીર જીનેશ્વર ભગવંતની ભક્તિ કરે છે અને તેથી તે ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે છે. જીન આગમ ભણવું, જીન આગમ ભણાવવું, જીન આગમની આશા તના કોઈ કરતું હોય તો એ આશા તનાઓ ટળાવી, એને દૂર કરાવડાવી, આ બધી જીનેશ્વર ભગવંતની ભક્તિનો પ્રકાર છે. આજે આપણે પાઠશાળા વગેરેની અંદરમાં લોકોને ભણવા માટે જે સહાયક ભાવ ઊભો કરીએ છીએ, એ બધા ભાવોનો આશય પણ શું છે? એક જ, કે આવું કરવાનું કારણ એક જ, કે આ બધા જ પ્રયત્નો અંતે આપણને પરમાત્માના આગમની ભક્તિનો લાભ આપે. સૂત્રો એ આગમ નથી, પણ સૂત્રો એ આગમની દિશા જ છે. તો આવી આગમ પ્રત્યેની ભક્તિ આપણામાં જાગે એ માટે અત્યારે સૂત્રોની ભક્તિ આપણે શીખીએ છીએ, સમજીએ છીએ. તો આ બધી ભક્તિ કરવી, કરાવડાવી, અને જે કરે છે એને આશાત ન થતી હોય તો એની આશાતનાઓ દૂર કરાવડાવી, આ બધું જ ઉચ્ચ ગોત્ર કર્મ એના બંધનું સ્થાન છે. આવા ઉચ્ચ ગોત્ર કર્મના બંધના સ્થાનો એ આ જળ પૂજા દ્વારા જીવ બાંધી શકે છે. એવી વાત અહીંયા કહી અને હવે વીર વિજયજી મહારાજ સાહેબ ઢાળમાં વિરમે છે. અત્યંત શીતળ અને ચંદનથી મિશ્રિત એવા તીર્થજળ વડે સંસારના તાપને શમાવવા માટે, જન્મ જરા મૃત્યુની રજને ઠારવા માટે, તે કર્મોને બાળી નાખવા માટે અજન્મા એવા જીનેશ્વર ભગવંતની હું ભક્તિ કરું છું. ચંદન મિશ્રિત એવા ગંગાના પાણીથી ભરેલા ઘણા શ્રેષ્ઠ કમળો વડે તું ગુણોના સાગર એવા પ્રભુને સ્નાન કરાવ અને એના દ્વારા તારા આત્માને નિર્મળ બનાવ. જળનું સ્નાન એ તો બહાનું છે. વાસ્તવમાં તો મારા જેવા જનના
મનરૂપી રત્નપાત્રમાંથી ઝરતી શાંત રસરૂપી અમૃતની ધારા વડે સઘળીય જ્ઞાન કળાથી રમણીય અને સહજ સિદ્ધ એવા પ્રભુની હું પૂજા કરું છું. આ વાત અહીંયા કરી અને છેવટે ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય અજ્ઞાનોચ્છેદકાય શ્રીમતે વીર જિનેન્દ્રાય જલમ યજામહે સ્વાહા. આ વાત મૂકી અને છેલ્લે આ ગોત્ર કર્મના બંધની વાત. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વર જન્મજરા મૃત્યુ નિવારણાય ગોત્ર બંધ નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય જલમ યજામહે સ્વાહા. ગોત્રના કર્મના બંધનું નિવારણ જે કરી આપે છે એવા જળ પૂજાના આ આશયને અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ સ્પષ્ટ કરે છે. જળ પૂજા કેમ કરવાની? ગોત્ર કર્મ એના જે બંધના સ્થાનો છે એ બંધના સ્થાનો દૂર કરવા માટે ગોત્ર કર્મની અભિષેક પૂજા કરવાની છે. આ રીતે અહીંયા અભિષેક પૂજાની ઢાળ પૂરી કરે છે. ત્યારબાદ આવે છે ચંદન પૂજા. બીજી જ્ઞાનાદિક ગુણ નવી હણે બંધ ઉદય મેં કોઈ તીણે અઘાતી તે કહી ગોત્રની પૈડી દોય. ગોત્ર કર્મની બે પ્રકૃતિ છે. અઘાતી છે કેમ કે એના બંધના કે ઉદયથી પણ જ્ઞાન આદિ કોઈ ગુણોનો ઘાત થતો નથી, એટલે એ અઘાતી છે. બીજી ઢાળ શરૂ કરે છે. જીનતનુ ચંદન પૂજતા ઉત્તમ કુલ અવતાર જીનજી ગોત્ર વડે પ્રાણી વડો માન લહે સંસાર જીનજી તું સુખી હો સંસારમાં. આ આખા સંસારની અંદરમાં જો ખરેખર કોઈ સુખી છે તો એ ભગવાન મારી માટે જો કોઈ તત્વ છે તો એ માત્ર ને માત્ર તું જ છે. જીનેશ્વર ભગવંતના અંગે ચંદન વડે પૂજા કરીએ તો આપણને ઉત્તમ કુળમાં જન્મ મળે. આ વાત અહીંયા મૂકે છે. ચંદનની પૂજા શા માટે કરવાની? ઉચ્ચ ગોત્રના કારણે પ્રાણી જગતમાં મોટો બને, સંસારમાં માન પામે. આ બધું તો કર્મના કારણે મળતું સુખ છે. પણ આ સંસારમાં ખરા સુખી કોણ છે? કે જે કર્મ રહિત છે. અને જે કર્મ રહિત છે એ પરમાત્મા છે. અને એટલે જ અહીંયા આ શબ્દ વાપર્યો, તું સુખીઓ સંસારમાં. જે દિવસે આપણે ભગવાનની પૂજા એવું માનીને કરશું, અંદરથી માનીને કરશું કે ભગવાનના જગતમાં સૌથી સુખી તું જ છે અને એટલે મારે તારા જેવું બનવું છે, એ દિવસે આપણી કરેલી પૂજા એ આપણને સુખી બનાવવાની દિશામાં ડગલું ભરાવશે. આજે પરિસ્થિતિ એ છે કે અત્યંત સુખી એવા ભગવાન પાસે પૂજા કરીને મંગાય છે શું? તો કે ભગવાન મને મારી ધારણા પ્રમાણેનું સુખ આપ. હું જેમાં સુખ માનું છું એવી વસ્તુઓ તું મને આપ. આ કેટલી મજાક છે. જે તત્વ સૌથી સુખી બની ગયું છે અને જે ભ્રમિક સુખોને ત્યાગીને જે મહાસુખી બની ગયું છે, એની પાસે માંગણી શેની કરવાની? તો કે જેને તમે ભ્રમ માન્યો હતો, જેને તમે પરંપરાએ દુઃખ આપનારા ગણ્યા હતા, એને હું સુખ માનું છું ને એની માંગણી કરું છું. વિચિત્રતા છે. પણ તેમ છતાં અહીંયા આ વસ્તુ એસ્ટાબ્લિશ કરે છે. તું સુખીઓ સંસારમાં. ભગવાન તું જ સુખીઓ છે. આ આખા સંસારમાં માટે મારા માટે જો કોઈ તત્વ સુખી છે તો એ તું અને તું માત્ર તું છે. ઉત્તમ કુળના ઉપના સૂત્રે કહ્યા અણગાર વાચક સુરી પદવી લહે ઉચ્ચ ગોત્ર અવતાર. શાસ્ત્રમાં કહ્યું છે કે ઉત્તમ કુળમાં પેદા થયેલા ઉચ્ચ ગોત્રવાળા જીવો એ અણગાર થાય છે, પછી ઉપાધ્યાય થાય છે, પછી આચાર્યની પદવી મેળવે છે. અર્થાત આવી પદવી ઉચ્ચ કુળમાં જન્મ્યા હોય એવા ખાનદાન જીવોને મળે છે. અહીંયા ક્યાંય એવી વાત નથી ચાલતી કે કોઈ નીચ ગોત્રમાં જન્મ્યું હોય તો એને દીક્ષા ના મળે. કારણ કે અહીંયા આપણે અગર એમ વિચારણા કરવા બેસશું કે ભાઈ કયું ગોત્ર ઉચ્ચ છે, કયું ગોત્ર નીચ છે, તો કયા કયા નીચ ગોત્રવાળા છે જેને અણગાર ન બનાવાય, જેને ઉપાધ્યાય ન બનાવાય, જેને આચાર્ય ન બનાવાય? ના, એ પરિપ્રેક્ષમાં આ વાત નથી. આ વ્યવહારના પરિપ્રેક્ષની વાત નથી. અહીંયા આને એ પરિપ્રેક્ષમાં લેવાની છે કે જે જીવો અણગાર બન્યા છે આ બધા ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયમાં છે. જે જીવો ઉપાધ્યાય બન્યા છે
તે બધા ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયમાં છે. જે જીવો આચાર્ય ભગવંતો બન્યા છે, આ બધા જ જીવો એ ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયવાળા છે. એટલે એમની ભક્તિ એ આપણને પણ ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ કરાવી શકે. ઉગ્ર ભોગ વળિરાજવી હરિવંશે જીન દેવ જીનજી વાસવ કલ્પે આવતા ચક્રી હરિ બલદેવ જીનજી. આપણને જે ખ્યાલ છે કે છે કે જીનેશ્વર ભગવંતનો જીવ પણ ઉગ્રકુળ, ભોગકુળ, રાજકુળ, હરિવંશકુળ એવા ઉચ્ચ કુળમાં જ અવતરે છે. ઉચ્ચ ગોત્રના કારણે જ જીવ ઇન્દ્ર જેવી પદવીને પામી શકે છે. આ ઉપરાંત ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ આ પણ ઉચ્ચ ગોત્રમાં જ ઉત્પન્ન થાય. ઇન્દ્ર મહારાજના કલ્પ મુજબ અરિહંત આદિ 4ની આ સ્થિતિ હોય છે. આપણે ત્યાં ત્રિષષ્ઠી શલાકા પુરુષ નામનો એક ગ્રંથ છે, શલાકા પુરુષો. આ બધા શલાકા પુરુષોની કોમન વસ્તુ એવું નથી કે એ મરીને ક્યાં જશે, એની કોઈ નિશ્ચિત વાત નથી. એ તો જેવા કર્મ કરશે ત્યાં જશે. પણ એમાંના કેટલાક કોમન પોઈન્ટ્સ છે. એ પોઈન્ટ આ છે કે આ લોકો ઉચ્ચ ગોત્રમાં જન્મે, એ લોકોના ઉચ્ચ ગોત્ર કર્મનો ઉદય હોય. નીચા કુળમાં પ્રાય કરીને આ લોકો ન જન્મે. નીચ ગોત્ર થાવર સમા મણિ હીરો જલકંત જીનજી ગંગા ક્ષીર સમુદ્રના યમુના જલ વદંત જીનજી. સ્થાવરકાઈ એને નીચ ગોત્રી કહેવાનું છે. તો એવામાં પણ હીરા, મણિ વગેરે જળહળી છે. અપકાઈ છે, સમજો પાણીની જ ગોત્ર કર્મ છે. પણ એમાં પણ ગંગા, યમુના, ક્ષીર આદિ સમુદ્રના પાણી એનો મહિમા ગવાય છે. આવું કેમ? આવું એટલા માટે કે આ બધા જીવો તે પ્રકારના જીવો, જેમ છે ગંગાનો જળની અંદરમાં જે જન્મે છે, આ બધા જીવો ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયથી જ આવા પાણીમાં જીવ તરીકે જન્મે છે. થોડું ક્લિયર કરીએ. કોઈક વ્યક્તિએ અપકાઈની અંદરમાં જવાનો નિર્ણય થયો આયુષ્યના બદ્ધ સમયે, એટલે હવે પાણી તરીકે જન્મશે કોક જીવ. પણ પાણી તરીકે પણ ક્યાં જન્મ લેશે એ આ ગોત્ર કર્મ નક્કી કરશે. કોઈ નાળામાં જન્મશે, કોઈ નદીમાં જન્મશે, ક્યાં જન્મ લેશે? નળની અંદરમાંથી આવતા પાણી તરીકે જન્મ લેશે. તો એ ગોત્ર કર્મ દ્વારા નિશ્ચિત થાય કે જો એનું ઉચ્ચ ગોત્ર કર્મ હશે તો ભલે પાણી જેવી ગતિ છે તેમાં પણ એ ગંગા જેવી નદીમાં જન્મ લેશે. એ યમુના, ક્ષીર સમુદ્ર જેને પવિત્ર ગણ્યા છે એવી જગ્યાએ જન્મ લેશે. આ એના ઉચ્ચ ગોત્ર કર્મનો ઉદય છે. કલ્પતરુ સહકારના કેતીએ પત્રને ફૂલ જીનજી મંગલ કારણ શિર ધરે મંદ પવન અનુકૂળ જીનજી. કલ્પવૃક્ષ અને આંબો, કેતકીના પત્ર અને પુષ્પ બધા વનસ્પતિકાયમાં હોવા છતાં મંગળરૂપ થઈને લોકો માથે ધારણ કરે છે. આપણે ત્યાં સુગંધી પુષ્પો જ ચડાવવાની વાત છે. એના ઘણા કારણો છે. એમાંનું એક કારણ આ છે કે સુગંધી પુષ્પોના જીવો એ પુષ્પની ગતિમાં પણ ઉચ્ચ ગોત્ર કર્મ ધરનારા છે. જે પુષ્પોની અંદરમાં સુવાસ નથી આવતી એ પુષ્પો એ નીચ ગોત્ર કર્મના ઉદયથી ત્યાં જન્મ લે છે એના જીવો. પણ જેમાં સુવાસ છે એમાં કોનો જીવ જાય વનસ્પતિ તરીકે કે પુષ્પ તરીકે? તો કે એનો જ જીવ જાય કે જેણે પૂર્વે ઉચ્ચ ગોત્ર કર્મ બાંધ્યું છે. તો પુષ્પ પણ ભગવાનને ધરાવશું તો એ સમયે ઉચ્ચ ગોત્ર કર્મીય પુષ્પો ભગવાનને ધરાવશું. એટલે આપણે ત્યાં સુવાસિત પુષ્પોની જ ભક્તિ એની વાત કરી છે. તો એ વાત કરે છે કલ્પવૃક્ષ, આંબો, કેતકી આ બધાના પાન અને પુષ્પો આ બધા વનસ્પતિકાયમાં પણ ઉચ્ચ ગોત્ર કર્મ ધારણ કરે છે. વાયુકાય હોવા છતાં અનુકૂળ એવા મંદ પવનની ચાહના સૌને થાય છે એ ઉચ્ચ ગોત્ર કર્મને આભારી ગણાય. આપણે ઘણી વાર નથી કહેતા કે આ પવન બહુ સારો વાય છે. તો પવનના એવા જીવો કે જેને મનુષ્યપણામાંથી પણ લોકો સારા કહે, આવું કેવી રીતે થાય? તો કે એ તે જીવોનો ઉચ્ચ ગોત્ર કર્મનો ઉદય થાય ત્યારે એને આવી સ્થિતિ મળે કે એ વાયુકાયમાં હોવા છતાં ઉત્તમ એવા મનુષ્ય કુળના વ્યક્તિઓ એની પ્રશંસા કરે. આવું એના ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયથી થાય. ઇમ સંસારે પ્રાણિયા ઉત્તમ ગોત્ર વિશેષ જીનજી
માન લહે મઘવા વળી બાહુબલી ભરતેશ જીનજી. આ રીતે સંસારમાં ઉત્તમ ગોત્રના કારણે ઇન્દ્ર ચક્રવર્તી એ જેમ પૂજાય છે એવી રીતે બાહુબલી અને ભરતેશ્વર એ પણ વિશેષ માનને પામ્યા. બાહુબલીજી ભરત મહારાજા બધાના ઉચ્ચ ગોત્ર કર્મનો ઉદય હતો. પૂર્વમાં જે એમણે પર મહામુનિ ભગવંતોની ભક્તિ કરી હતી આપણે 64 પ્રકારની પૂજાના કથાનકોમાં જોયેલું છે. તો એ ઉચ્ચ ગોત્ર કર્મના બાંધનારા હતા. ધર્મરયણની યોગ્યતા ઉચ્ચ ગોત્ર કહાય જેને જે શુભ વીર જિનેશ્વર સિદ્ધાર્થ કુલ જાય જેને છે. ધર્મરત્ન પામવાની યોગ્યતા ઉચ્ચ ગોત્રવાળા જીવોમાં વિશેષપણે હોય છે. વિશેષપણે આ લોકોમાં જ હોય છે એવો જકાર અહીંયા નથી, પણ વિશેષપણે એમનામાં યોગ્યતા હોય છે. તે ધર્મરત્ન મળવા માટે લાયક ગણાય. ઉચ્ચ ગોત્રનો ઉદય થવાથી જ વર્ધમાન સ્વામી ભગવાન બ્રાહ્મણને ત્યાંથી સિદ્ધાર્થ રાજાના કુળમાં પધાર્યા. 82 દિવસના અંતે એમનું નીચ ગોત્ર કર્મ પૂરું થયું. ઉચ્ચ ગોત્ર કર્મ એનો ઉદય શરૂ થયો અને ત્યારે જ ઇન્દ્રને વિચાર આવ્યો કે હું પ્રભુનું ગર્ભ સંવરણ કરાવડાવી અને પ્રભુને સિદ્ધાર્થના કુળની અંદરમાં લઈ આવો. જ્યાં સુધી પ્રભુનો નીચ ગોત્ર કર્મનો ઉદય ચાલુ હતો ત્યાં સુધી ઇન્દ્ર જેવા ઇન્દ્રની પણ બુદ્ધિ એ આવરાયેલી હતી. તો આવું આ ઉચ્ચ ગોત્ર કર્મ જે ચંદન પૂજાના આધારે કઈ રીતે બંધાય છે એની વાતો થઈ. આગળની વાતો માટે ફરી આવતીકાલે મળશું. જીના કંઈ પણ બોલે તમે ઈચ્છા મિતો કળમ. જય નમ જય અતિ શાસન.